दिल्ली ने भगत सिंह, राजगुरु, सुखदेव, जब उन्होंने बहरी कांग्रेस की सरकार के खिलाफ असेंबली में बम फेंका था, उस क्रांति का बिगुल भी सुना है। એટલે જ કહેવામાં આવે છે કે ભણેલ ગણેલ નેતાને તમે મત આપો, જેના લીધે તમારે સારું સાંભળવા મળે, સારું વિચારવા મળે, સારી સુવિધા મળે. પણ આપણે મન મજા આવે એવા નેતાને મત આપી દઈએ છીએ, જે સમાજના નામે ને સમાજનું નામ લઈને આગળ આવી જાય અને એને આપણે મત આપી દઈએ છીએ. ગઈકાલે દિલ્હીના મુખ્યમંત્રીએ એક બયાન આપ્યું, તમે બધાએ સાંભળ્યું છે સોશિયલ મીડિયાના માધ્યમથી, કે ભગતસિંહે ક્યાં બોમ્બ ફેંક્યો હતો. એ મારો રામ જાણે ભાઈ ક્યાં આધાર ઉપરથી બયાન આપ્યું છે. તમે ને હું તો ઠીક કે હાલો સમજી જઈએ, પણ આવનારી પેઢી આને જ સત્ય માનશે કે જે દિલ્હીના મુખ્યમંત્રી કીધું એ જ સત્ય છે. કારણ કે એ લોકોને ખબર નહીં હોય કે ભગતસિંહ ક્યાં બોમ્બ ફેંક્યો હતો. લાવું છે આમાં બધું.